વધુ એક ગુજરાતી ગીતને લઈને વિવાદ થયો છે. મુગલ છેડતા કાળુ નાગ ગીતના અનાધિકૃત ઉપયોગનો કેસ છે તે સામે આવ્યો છે. રાજકોટના શિવ સ્ટુડિયોના માલિક રસિક ખક્કર વિરુદ્ધ કોર્ટનો હુકમ. મુગલ છેડતા કાળુ નાગ ગીત સ્વર્ગસ્થ આપાભાઈ ગઢવીએ લખ્યું હતું. તેમના વંશજોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોમર્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. તો ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે રાહત આપવાનો ઇનકાર કર્યો. યુટ્યુબ પર રોક લગાવવા અરજદારે માંગ કરી. તો હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા ગુજરાત હાઈકોર્ટનું સૂચન. ગીતને તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવે તેવો આદેશ કર્યો છે. તો ગીતના કોપીરાઇટના કાયદેસરના વારસાદાર તરીકે લેખકના દીકરા નરહર ગઢવીને ગણાવ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય પાસેથી. સંજય, વધુ એક ગુજરાતી ગીતને લઈને વિવાદ થયો છે. શું છે વિવાદ, શું વિગત? દીપિકા, વાત કરવામાં આવે તો ખૂબ જાણીતું ગીત, ખૂબ પ્રચલિત ગીત, ગુજરાતના ઘરે ઘરે ગવાતું ગીત છે મોગલ કાળો નાગ. જે ગીત છે જેને લઈને હાઈકોર્ટમાં તેના કોપીરાઇટને લઈને તેના જે વંશજો, મૂળ ગીતના ગીતકાર જે આપા કાળા ગઢવી જે છે તેના વંશજોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કોપીરાઇટને લઈને, જેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થતા જેની અંદર જે મૂળ વંશજ જે છે ગીતકાર છે તેના વંશજોને તેનો હક મળે અને તેના તરત અસરથી જે જગ્યાએ આ ગીત ગવાયું કે જેને પણ જે લોકો એનો ઉપયોગ કર્યો હશે તેને યુટ્યુબ ઉપરથી ઉતારી લેવું અને એના તમામ હક રાઇટ જે મળે. કારણ કે આખી મેટરમાં એવું હતું કે રાજકોટના શિવ સ્ટુડિયો દ્વારા માલિક વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો અને ગીતના મૂળ લેખક સ્વર્ગીય આપાભાઈ ગઢવીના વંશજો પ્રમાણે તેના પુત્ર નરહર ગઢવી પોતે હવે આના કોપીરાઇટ સંભાળે છે જેમ ગણીને હાઈકોર્ટે હુકમ કર્યો. જી આભાર સંજય સમગ્ર વિગત આપવા બદલ.